ગુડ મોર્નિંગ, પ્રેઝ ધ લોર્ડ. બ્લેસિંગ ફોર નેશન મિનિસ્ટ્રીથી હું આપનો ભાઈ સેમ ક્રિશ્ચિયન. ઈશ્વર પિતાએ આજે આપણને આપેલા આજના એક નવા સુંદર દિવસે આપને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં પ્રેમી સલામ પાઠવું છું. આજે આપણે શાસ્ત્રમાંથી વિશ્વના આ અદ્ભુત અને ખાતરીદાયક વચન પર મનન કરીશું. પ્રભુનું વચન પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં કહે છે, માર્કની લખેલી સુવાર્તા તેનો 3 અધ્યાય અને તેની 25મી કલમ. ત્યાં લખ્યું છે, અને જો કોઈ ઘરમાં અંદરો અંદર ફૂટ પડી હોય તો તે ઘર સ્થિર રહી શકશે નહીં. વાલાઓ, ઈસુ ખ્રિસ્ત જ્યારે ભૂતો કાઢવાની જે સેવા કરે છે, ત્યારે જે અમુક વિરોધી વર્ગના લોકો હતા તેમણે એવું કહ્યું કે ભૂતોના સરદાર બાલઝબૂલની મદદથી તે ભૂતો કાઢે છે. ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે જો શૈતાનની સામે થાય તો તેનું રાજ્ય કેવી રીતે ટકી રહે. અને વાલાઓ, પ્રભુ ઈસુ એવું જણાવે છે કે તે ઈશ્વરની આંગળી એટલે કે પવિત્ર આત્મા દ્વારા ભૂતો કાઢે છે. ત્યારે પરમેશ્વરનું જે નિવેદન છે કે જો શૈતાનની વિરુદ્ધમાં થાય તો એનું રાજ્ય કેવી રીતે ટકી શકે. તો ભલાઓ, આ વચનની અંદર જે ભેદ છે એ ભેદ મારે ને તમારે સમજવાનો છે. આજે શત્રુ શૈતાન એ પોતે એકતાની અંદર કામ કરે છે. બાઇબલની અંદર એક વ્યક્તિની અંદર 2000 કરતાં પણ વધારે દુષ્ટ આત્માઓ હતા. અને જુઓ, એ આત્મા એકતાની અંદર એક વ્યક્તિના શરીરમાં હતા. કે આપણે જાણીએ છીએ કે ઈસુ ખ્રિસ્તે એ સર્વ દુષ્ટ આત્માઓને ભૂંડોમાં જવાની પરવાનગી આપી અને છેલ્લે એ બધા કરડાઓ પરથી પડીને પાણીમાં ડૂબીને મરી ગયા. તો દુષ્ટ આત્માઓ એકતાની અંદર એક વ્યક્તિના શરીરની અંદર છે. પરંતુ આજે પ્રભુના લોકોની સાથે નથી બનતું. આજે તમે જુઓ તો અંદરો અંદર વાદ વિવાદ અને ઝઘડાઓ છે. આજે કેવી પરિસ્થિતિઓ છે એ સર્વથી આપણે તો માહિતગાર છીએ. પરંતુ આજે હું આપને કહેવા માંગુ છું કે શત્રુ પ્રભુના પરિવાર ઉપર, પ્રભુના લોકો પર આજે હુમલો કરી રહ્યો છે. આજે પરિવારોની એકતાને તોડવાને માટે, પરિવારોમાં ઝઘડા ઊભા કરવાને માટે, અંદરો અંદર તેઓ લડીને અલગ થઈ જાય એના માટે તે પ્રયાસ કરે છે. આજે તમે જુઓ તો પરિવારો છિન્ન ભિન્ન થઈ રહ્યા છે. દાંપત્ય જીવનો તૂટવાની અણી પર આવી ગયા છે અને ઘણા બધા દાંપત્ય જીવનો તૂટી ગયા છે. ત્યારે વાલાઓ, મારે અને તમારે હંમેશા આપણા પરિવારની સુરક્ષાના માટે પ્રાર્થના તો કરવાની છે, પરંતુ એટલું જ નહીં, પરંતુ ત્રિએક પરમેશ્વરની જેમ એકતા છે તેમ એકતાની અંદર આપણે બનેલા રહેવાનું છે. પરિવાર તરીકે કુટુંબમાં લોકોએ એકબીજાની સાથે હળીમળીને ચાલવાનું છે. પ્રાર્થનાની વેદી ઘરોની અંદર સળગાવવાની છે. આજે નજીવી જેવી તકરારોમાં છૂટાછેડા થઈ જાય છે. સામાન્ય ઝઘડાઓમાં આજે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરી લે છે. આજે સામાન્ય બાબતોની અંદર મોટા સ્વરૂપ ધારણ કરી લેવામાં આવે છે. ત્યારે વાલાઓ, આ બધી બાબતો પાછળ શત્રુ શૈતાનનો હાથ હોય છે. અને એટલા માટે ઘરમાં ફૂટ ના પડે ત્યારે માણસે તેને મળેલા પરિવારની સાથે સમજદારીથી રહેવું એ બહુ મહત્વનું છે. નીતિવચન 24:3 કહે છે, જ્ઞાન વડે ઘર બંધાય છે અને બુદ્ધિ વડે તે સ્થિર થાય છે. વચન એવું પણ કહે છે કે ડાહી સ્ત્રી
પોતાના ઘરની આબાદી દાની વધારે છે, પરંતુ મૂર્ખ સ્ત્રી પોતાના ઘરને પોતાના હાથોથી જ તોડી પાડે છે. ત્યારે સ્ત્રી એકલી જ નહીં, પણ પુરુષ વર્ગની પણ જવાબદારી છે કે તે શત્રુ શૈતાનને મોકો ના આપે. બાઇબલ કહે છે કે તમારા ક્રોધ ઉપર સૂર્યને આથમવા ન દો, અંદરો અંદર ફૂટ ન પડવા દો. આજનું જો વોલપેપર તમે ધ્યાનથી જોશો તો એક તરફ પુરુષ અને એક તરફ સ્ત્રી પોતાના હાથમાં શસ્ત્ર લઈને જે વાર કરે છે, જે એકતા ઉપર, ત્યારે શું થઈ રહ્યું છે કે એ એકતા તૂટે છે અને નુકસાન તેઓને થઈ રહ્યું છે. ત્યારે ખ્રિસ્તમાં મારા વાલા ભાઈઓ અને બહેનો, ઈશ્વરની પાસે એક કૃપા માંગીએ કે પરિવારોમાં શાંતિ જળવાયેલી રહે, પરિવારોમાં લોકો એકબીજાની સાથે પ્રેમથી રહે, પરિવારોની અંદર ફૂટ ન પડે, શૈતાનને મોકો ના આપીએ અને પરિવાર જે ઈશ્વર તરફથી મળેલી ભેટ છે, કુટુંબ કે જેનો પાયો પ્રભુ ઈસુ પોતે નાખેલો છે, ત્યારે એ પરિવાર પ્રભુમાં બનેલું રહે, ખડક ઉપર એ ઘર સ્થિર રહે. ત્યારે એના માટે હંમેશા પ્રભુની કૃપા દ્વારા આપણે પોતાના પરિવારને આગળ વધારીએ અને સમજદારીથી એકબીજાને પ્રેમથી સમજવાનો પ્રયત્ન કરીએ. જે પતિ પત્નીના સંબંધો છે, જે બાળકો સાથેનું જીવન છે, એ સર્વમાં પ્રેમ એ સર્વશ્રેષ્ઠ બાબત છે. ત્યારે શત્રુ શૈતાન ત્યાં ફાવી નહીં જાય. પ્રભુ આજના વચન દ્વારા આપણને આશીર્વાદિત કરે. આવો આપણે પ્રાર્થના કરીએ. સ્વર્ગમાંના મારા પ્રેમાળ પિતા, આજે શત્રુ શૈતાન પ્રભુ પરિવારોને તોડવાના પ્રયાસો કરે છે. પ્રભુ એવી સામાન્ય બાબતોમાં આજે જે પરિવારોની પરિસ્થિતિ પ્રભુ વિકટ રીતે ઊભી થાય છે, પરંતુ હું પ્રાર્થના કરું છું કે આજે તમારો પવિત્ર આત્મા એ જીવનો પર, એ સંબંધો પર ચલાયમાન થાય અને પ્રભુ તમે ત્યાંની પરિસ્થિતિને બદલો એવી વિનંતી કરું છું. પ્રભુ ઈસુના નામે. આમીન. મે ગોડ બ્લેસ યુ. હેવ અ બ્લેસ્ડ ડે. શાલોમ.